કંબોલી માધ્યમિક શાળામાં નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય શિબિર યોજાઈ હતી, જેમાં ગ્રામજનોએ મોટી સંખ્યામાં આ શિબિરનો લાભ લીધો હતો। ભરૂચના કંબોલી સ્થિત અંજુમન ઇસ્લામ સંચાલિત કંબોલી માધ્યમિક શાળામાં અંજુમન ઇસ્લામ કંબોલી માધ્યમિક શાળા સંચાલકો તેમજ રોયલ કપિંગ બરોડાના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક આયુર્વેદિક આરોગ્ય શિબિર યોજવામાં આવી હતી। આયોજિત નિઃશુલ્ક શિબિરનો ગ્રામજનોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। આયોજિત શિબિરમાં બરોડાના એમડી તબીબ રિઝવાના મિસ્ત્રી તથા તેમની ટીમે તબીબી સેવાઓ પ્રદાન કરી હતી। ગામના તથા આસપાસના ગામોમાંથી 100 ઉપરાંત દર્દીઓએ આ શિબિરમાં ભાગ લીધો હતો। દર્દીઓને નિઃશુલ્ક દવાઓ મુંબઈ સ્થિત રાજસ્થાન ઔષધાલય પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પૂરી પાડવામાં આવી હતી। શાળા સંચાલકો તેમજ અંજુમન ઇસ્લામના સંચાલકોએ ખૂબ જ સારી જહેમત ઉઠાવીને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બપોરે 1 કલાકે પણ આ શિબિર ચાલી રહી છે। આજે તારીખ 6 ઓક્ટોબર 2024ના રવિવારના રોજ અત્રેની કંબોલી માધ્યમિક શાળા કંબોલી ખાતે એક મફત આયુર્વેદિક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બરોડાના એમડી ડૉક્ટર રિઝવાના મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા। આ કેમ્પમાં કંબોલી ગામ તથા આજુબાજુના ગામોમાંથી 100 ઉપરાંત દર્દીઓએ મફત મેડિકલ કેમ્પની સેવાઓનો લાભ લીધો હતો। કેમ્પ અંજુમન ઇસ્લામ કંબોલી માધ્યમિક શાળા અને રોયલ કપિંગ સેન્ટર બરોડાના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યો હતો। કેમ્પમાં તમામ દવાઓ મુંબઈ સ્થિત ધી રાજસ્થાન ઔષધાલય પ્રાઇવેટ લિમિટેડ દ્વારા પૂરી પાડવામાં આવી હતી।